સુરતની સરથાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીને આધારે ન્યૂ બોમ્બે માર્કેટ પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી। પોલીસ કમિશનર અજયકુમાર તોમર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1ની સૂચના મુજબ સરથાણા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુના શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા કામે લાગી હતી। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના શોધી કાઢવા અનુસંધાને પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિભાઈ દેવદાસભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગસિંહ દીપસિંહને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપીઓ પિન્ટુભાઈ મુનારત મહેતા, પરમિલાબેન ઉર્ફે લચ્ચુ, અનિતાબેન ગોરુભાઈ, સિકાભાઈ ખલાસીની એકબીજાની મદદગારીથી ઓટો રિક્ષામાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો તથા ઓટો રિક્ષા મળી કુલ્લી કિંમત ₹75,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે।